lecture, we are going to start with the next point, that is problems of working capital management. It is on page number 55. Page number 55 બધા ઉપર તમે જો point number 23 problems. Working capital management માં શું problems થાય છે? જ્યારે આપણે કહીએ છીએ કે એડમિનિસ્ટ્રેશન પાર્ટમાં મારા કરંટ એસેટ્સ કરંટ લાયબિલિટી નો કેટલો ફ્લો છે, કેવી રીતના છે, મારા એસેટ્સ વધારે છે કે ઘટી ગયા છે, તો એનાથી ઓવરઓલ આપણે જે પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ એના ઉપર અહીંયા ડિસ્કશન કરશું કે ફ્યુચરમાં તમારે ઇન્ટરનલ ઓપરેશન્સ કેવી રીતના કરશો, કેટલું તમને એક્ચ્યુઅલી તમે પ્રોબ્લેમ ફેસ કરો છો, તો આ બધાનું ઓવરઓલ સોલ્યુશન અહીંયા એ લોકોએ સ્પેસિફાઈ કર્યો છે. ટોટલ એના માટે એ લોકોએ આપણે કેટલા પોઈન્ટ દીધા છે? 5 પોઈન્ટ દીધા. કેટલા દીધા છે? 5. નંબર 1 ટુ ડિટરમાઇન ધ એડિક્વેટ પ્રોપોર્શન ઓફ વર્કિંગ કેપિટલ. નંબર 1 શું કીધું છે કે તમે પ્રોપરલી ડિટરમાઇન કરો, ફાઇન્ડ આઉટ કરો કે કેટલું ઓવરઓલ વર્કિંગ કેપિટલ તમને રિક્વાયર્ડ છે, એટલે જેનાથી તમને પ્રોબ્લેમ નહીં થાય. હવે ફોર એક્ઝામ્પલ તમને કહું કે મારા ઓર્ગેનાઇઝેશનમાં મને ઇનફ્લો અને આઉટફ્લો ઓફ કેશ ખબર હશે કે મારું જે રિસીવેબલ્સ છે એ મને ખબર હશે તો મને એનો વાંધો નહીં આવે, બટ મારું પ્રોપર એસ્ટિમેશન છે એ રોંગ છે, બહુ મોટો ડિફરન્સ આવે છે, 30-40% નો ડિફરન્સ આવે તો આખું મારું એ બગડી જાય. તો તમારી પાસે પ્રોપર એડિક્વેટ તમારી પાસે નોલેજ હોવું જોઈએ રિગાર્ડિંગ ધ વર્કિંગ કેપિટલ કે ક્યાં તમે ઇન્વેસ્ટ કરો છો, ડેટર્સમાંથી કેટલા બાકી, ઇન્વેન્ટરીઝમાં કેટલું પડ્યું છે, તો જેનાથી તમે પ્રોપર એક વસ્તુને તમે એનાલિસિસ કરી શકો છો. અગર ઇનએડિક્વેટ થયું તો તમને રોલિંગમાં તકલીફ થશે, ડિફિકલ્ટ પાર્ટ થશે. બટ એ પ્રોપર એક આપણે એફિશિયન્ટ વેમાં તમે મેનેજ કરો તો ઇટ વિલ બી નોટ બી ધ પ્રોબ્લેમ ફોર યુ. હવે એમાં આપણે કહીએ છીએ કે શોર્ટ ડ્યુરેશન માટે અમુક રૂપિયા જે છે એ મેં શોર્ટ ડ્યુરેશન માટે કેવી રીતના માર્કેટમાંથી લઈ શકું છું. મારે રિક્વાયર્ડ છે તો આપણે અલગ અલગ સોર્સેસ જોયા, એક્સટર્નલ સોર્સથી, કે આપણે કે બેંકથી લઈએ તો પછી મની લેન્ડર્સથી લઈએ, તે કેવી રીતના તમે મેનેજ કરો. લઈ તો લ્યો, રીપેમેન્ટ કરી શકશો. ઓલરેડી તમે શોર્ટેજમાં છો ફંડના, ઉપરથી હજી એડવાન્સ માર્કેટમાંથી તમે લઈ લીધા છે, એનો ઇન્ટરેસ્ટ ક્યાંથી દેશો? એ તો પ્રિન્સિપલ એમાઉન્ટ છે ધીરે ધીરે દઈ દેશો, બટ ઇન્ટરેસ્ટ નોર્મલી એઝ અ પાર્ટ ઓફ એક્સપેન્સિવ. તો આ બધી વસ્તુ આપણે જે પણ બિઝનેસ કરે છે એ બધી ફાઇનાન્સ મેનેજર બધી સિચ્યુએશન વિચારશે. ઓલરેડી અત્યારે મારા મહિનાના 15,000 રૂપિયા તૂટે છે, એમાંથી માર્કેટમાંથી હજી મેં રૂપિયા લીધા, તેનું વ્યાજ એક્સ્ટ્રા, તો કેવી રીતના આપણે સેલ્સ વધારીએ કે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ જે પ્રાઇસ રાખ્યું છે એ ઘટાડીએ, તો આ બધી સિચ્યુએશન પહેલા વિચારવી પડે કે કસ્ટમર્સ પાસેથી એડવાન્સ લઈ લેજો, ઇન્ટરેસ્ટ લેવાનું કઈ ટેન્શન નથી, જલ્દીથી માલ લેવો પડશે, સપ્લાયર જે કરે છે એટલે પૈસા દેવા પડશે. તો આ બધી સિચ્યુએશન પ્રોપર આપણે વિચારવી પડે. ચેન્જીસ આપણે લઈ આવવા પડે આપણા વર્કિંગ કેપિટલમાં, કે પ્રોડક્શનમાં ચેન્જ લઈ આવવું છે, ટેકનોલોજીમાં લઈ આવવું છે, કે પોલિસીસ જે બન્યા છે એમાં કંઈ ચેન્જ કરવું છે, એ બધી સિચ્યુએશન પહેલા તમારે એનાલિસિસ કરવું પડે ટુ ડિટરમાઇન ધ કમ્પોઝિશન ઓફ ધ કરન્ટ એસેટ્સ. તમારી પાસે ઓવરઓલ એસેટ્સ ઓર્ગેનાઇઝેશનમાં જે તમારી પાસે એસેટ્સ પડ્યા છે એને એ જસ્ટિફાઈ કરે છે ફોર્મને કે એની વેલ્યુ છે. બીકોઝ મારા ફોર્મમાં ઓવરઓલ હું કહું છું કે 5 લાખના એસેટ્સ છે, બટ એક્ચ્યુઅલી હું બધું કાઉન્ટ કરું ને 5 લાખ થાય છે, જસ્ટિફિકેશન મળે છે તો ઇન્વેન્ટરીઝમાં 3 લાખ, બટ એક્ચ્યુઅલી માર્કેટમાં વેચવા જાય તો ઇન્વેન્ટરીઝની વેલ્યુ 1 લાખ રૂપિયા છે, તો અહીંયા 2 લાખનો ડિફરન્સ થાય. તો આ બધી વસ્તુ તમારે પ્રોપર વિચારવી પડે. જે એસેટ્સ તમે વિચારો છો એ પ્રોપર એટલી એની વેલ્યુ છે. પછી એ કીધું જેને માર્કેટમાં કરંટ એસેટ છે શું વેલ્યુ થશે, ફાઇનાન્સિંગ એટલે કેટલા રિક્વાયર્ડ છે એસેટ્સમાં, કોસ્ટ ઓફ ઈચ કરંટ એસેટ આપણે બાયફર્કેટ કરીએ કે આ મશીનરી છે 2 લાખ રૂપિયાની, આ આટલા લાખની છે, તો એ મશીનરીની વાત કરીએ તો ફિક્સમાં હોય. ડેટર્સની વાત કરીએ 1 લાખ રૂપિયા માંગુ છું પણ 1 લાખ રૂપિયા મને ડેટર્સ દેશે, એમાંથી બેડ ટેક્સ નહીં હોય. તો આ બધી સિચ્યુએશન પ્રોપરલી આપણે એનાલિસિસ કરવી પડે. કન્વર્ઝન ઓફ ધ પીરિયડ ઓફ ધ કરંટ એસેટ્સ, એને તમે કેવી રીતે કન્વર્ટ કરો, એટલે મારો સેમ કરંટ એસેટ છે લોંગ ટાઈમ સુધી જરૂરી નથી. આજે ડેટર્સમાં લાખ રૂપિયા છે તો કાલ 80 જાણે પરમથી 2 લાખ ની થશે. જે કન્વર્ઝન પાર્ટ છે કેવી રીતે તમે હેન્ડલ કરો છો, ટેકલ કરો છો, સામે એટલી લાયબિલિટી કેટલી છે, એ પણ બધી સિચ્યુએશન વિચારવી પડે. ટુ ફાઇન્ડ ધ રાઇટ સોર્સ ઓફ વર્કિંગ કેપિટલ, તમને વર્કિંગ કેપિટલ તમે ક્યાંથી રાઇટ સોર્સથી તમને મળી શકે, એટલે તમે ઓબ્ટેન કરાવી શકો છો. આ તમે અલગ અલગ તમને સોર્સ કીધા, એ અલગ અલગ સોર્સ ઇશ્યુ કરવા માટે તમારા માટે પ્રોપર છે તમે એ વિચારશો. ઓબ્વિયસલી માર્કેટમાં પૈસા લેવા જાવ તો હું એ વિચારું કે સૌથી સસ્તું મને ક્યાં મળે, સૌથી સસ્તું મને બેનિફિટ ક્યાં થશે, જ્યાંથી મને વધારે બેનિફિટ થઈ શકે. એટલે તમે આપણે તમારું ઇન્ટરનલ સોર્સથી તમે રિટેન પ્રોફિટ કયો, પ્લવિંગ બેક કયો, ડેપ્રિસિએશન કયો, તો એમાંય વધારે મારે ઇન્ટરનલ પાર્ટ છે.
પણ એક્સટર્નલ પાર્ટમાંથી કહું બેંક પાસેથી ક્રેડિટ લો, પબ્લિક ડિપોઝિટથી લો, તો ફાઇનાન્સ મેનેજર બધી સિચ્યુએશનને પહેલા ટાઈમ ટુ ટાઈમ એનાલિસિસ કરશે કે કેવી રીતના હું ફંડને યુટિલાઇઝ કરી શકીશ. અત્યારે ડેપ્રિસિએશન પણ મારે મશીનરી લેવાની, હું કોઈ વર્કિંગ કેપિટલમાં યુઝ કરું છું ક્યાંથી કરી શકું? કે મશીનરી પરચેસ કરવા માટે યુઝ કરીશ કે ઓવરઓલ અહીંયા વર્કિંગ કેપિટલમાં યુઝ કરીશ? પ્લવિંગ બેક ઓફ પ્રોફિટ એક્સપાન્શન માટે યુઝ કરીશ કે અહીંયા યુઝ કરીશ? ये બધી વસ્તુ મારે વિચારવી પડે. ખાલી એમ કહી હાલો ઈ ફોન છે યુઝ કરું, રોલિંગમાં કરીશું, બીજું કામ કરું છે ક્યાંથી થશે? તો મારે ક્યારે એક્સટર્નલ સોર્સ ઉપર ડિપેન્ડ રહેવું પડશે. તો આ બધી સિચ્યુએશન ફાઇનાન્સ મેનેજર છે કેમ સિચ્યુએશનને હેન્ડલ કરે છે, આ પ્રોબ્લેમ્સ બધા ફેસ કરે છે. પછી એફિશિયન્ટ યુઝ ઓફ ધ વર્કિંગ કેપિટલ, ફંડને પ્રોપરલી યુઝ કરો, કેશને કેમ મેનેજ કરો છો, કંટ્રોલ કરો છો, બધા કેશને ઇનફ્લો આઉટફ્લોની વાત કરો ત્યારે ઇન્વેસ્ટમેન્ટ તમે ઓપ્ટિમમ એટલે જ્યાં રિક્વાયર્ડ છે ત્યાં જેટલું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. રિસીવેબલ્સ તમારે કેટલા, શું ક્રેડિટ પોલિસીસ તમે પ્રોવાઇડ કરો છો, ટર્મ્સ એન્ડ કન્ડિશન સેલ્સ ના હોય, ઓર્ગેનાઇઝેશન ભાઈ 2 મહિના સુધી ઉધાર મળશે પછી નહીં મળે, ક્રેડિટ લિમિટ 2 મહિનાની દે છે, એના ઉપર દેતા નથી, તો ટર્મ્સ એન્ડ કન્ડિશન તમે સેટ કરો તો એની ઉપર ઓવર ડેટર્સ જે ક્રેડિટર્સ છે જ્યાં શું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે. પછી કીધું છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, તમે સ્ટોકને કેવી રીતે મેનેજ કરો છો, ઓલરેડી જ્યારે પડ્યો છે મિનિમમ લેવલ ઉપર પહોંચીને પ્રોડક્શન ચાલુ કરો છો કે કન્ટિન્યુઅસલી સ્ટોક ફ્લો પણ ચાલુ જોઈએ છે કે જે પ્રમાણે સેલ્સ થાય છે, જે પ્રમાણે ડિમાન્ડ છે. તો આ બધી સિચ્યુએશનને આપણે જે ઓર્ગેનાઇઝેશનનો મેનેજર છે એને બધી વસ્તુ પ્રોપર હેન્ડલ કરવાની છે. ટુ ડિસાઇડ અપોન ધ ઓપ્ટિમમ લેવલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ વેરિયસ કરન્ટ એસેટ્સ. એટલે અલગ અલગ એસેટમાં કરન્ટ એસેટમાં તમે કેશ બેલેન્સ બોલો, બેંક બેલેન્સ બોલો, સિક્યુરિટીઝ બોલો, ડેટર્સ બોલો, ઇન્વેન્ટરીઝ બોલો, આ બધું એપ્રોપ્રિએટ લેવલ સુધી છે. બહુ વધારે પણ નથી જતો, અત્યારે બહુ વધારે પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે, ભલે મારો રિસ્ક ઓછો થઈ જાય છે બટ એટ લાસ્ટ મને રિટર્ન્સ એટલું નથી મળતું, અને બહુ ઓછું કરું છું તો રિસ્ક વધી જાય છે, રિટર્ન્સ બહુ વધારે છે. તો બધી સિચ્યુએશનને બેલેન્સિંગ કરતા આવડવું જોઈએ. પછી એ કીધું છે કે એ વિચારો તમે કે પ્રોફિટ કેટલું થશે અને રિસ્ક કેટલું થશે. પ્રોફિટ વધારે જોવે છે તો રિસ્ક બી વધારે થાય છે, પ્રોફિટ ઓછું થાય તો રિસ્ક ઓછું. તો ઈ બેને રેશિયોને તમે કેવી રીતના આખું ટેકલ કરો છો, હેન્ડલ કરો છો, ઓપ્ટિમમ લેવલ સુધી કરન્ટ એસેટ્સને કેવી રીતના તમે ડિટરમાઇન કરો છો કે બસ આટલું જ મારું લેવલ છે, આનાથી વધારે મેં રિસ્ક લઈ લીધું તો ઓવરઓલ મને લોસ આવવાના પણ એટલા વધારે ચાન્સીસ છે. અને એક સર્ટન આપણે મિનિમમ લેવલ પર સેટ કરીએ કે આટલું તો મારે વર્કિંગ કેપિટલ માટે એસેન્શિયલ પાર્ટ રિક્વાયર્ડ પડશે. તો અહીંયા અલગ અલગ આપણે પ્રિન્સિપલ ઓફ ઓપ્ટિમાઇઝેશન ડિફાઇન શું કરે છે કે રિસ્ક અને રેટ ઓફ રિટર્ન શું છે. જેમ આપણે કન્ઝર્વેટિવ પોલિસી અને એગ્રેસિવ પોલિસી કીધું કે જેટલું તમે રિસ્ક લેશો એટલું તમને રિટર્ન્સ આપી ચાન્સીસ છે, જેટલું તમે ઓછું રિસ્ક લેશો એટલે ઓછા રિટર્ન્સ આપી ચાન્સીસ. બટ એમાં તમારું બિઝનેસમાં અનસર્ટેનિટી નથી, તો આ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરી. નેક્સ્ટ પોઈન્ટ કીધો છે રોલ ઓફ ધ ફાઇનાન્સ મેનેજર ઇન વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. ફાઇનાન્સ મેનેજરનો શું રોલ સ્પેસિફાઈ કર્યો છે એના માટે અહીંયા એ લોકો કહે છે the functions and the role of the finance manager of the officers of effective management of the working capital may be stated as follow: to decide the level of financing of the current assets and pay the attention of the level of the current assets and financing current assets, to determine the composition of the current assets, particularly to find out the right source of working capital, to see the current liability are paid in time, thus to maintain the sound working capital position. તમે ડિસાઈડ કરો કે કેટલું ફાઇનાન્સિંગ રિક્વાયર્ડ છે કરન્ટ એસેટ્સમાં, ત્યાંથી તમે બધું અરેન્જમેન્ટ કરશો. રાઈટ સોર્સ શું છે તમારા વર્કિંગ કેપિટલનો, લાયબિલિટીઝ ટાઈમ ટુ ટાઈમ તમારી પેમેન્ટ થાય છે કે નથી થતી, ઇન્ટરનલ ઓપરેશન્સ કરન્ટ એસેટ લાયબિલિટીમાં છે ડેલી લુક આફ્ટર કરો, વધ્યું કે ઘટ્યું, આજે કેટલો ડિફરન્સ આવ્યો. પછી કીધું કરેક્ટિવ એક્શન્સ લેવા પડે અગર ઇનએડિક્વેટ થઈ ગયું તો, ઇનએડિક્વેટ એટલે પ્રોપર ના થયું તો મારી લાયબિલિટી વધી ગઈ, કરન્ટ એસેટ ઘટી ગયા, તો શું સ્ટેપ્સ લો જેનો કંટ્રોલ કરી શકું. એક્ઝામિન કરો બધું વર્કિંગ કેપિટલ પોઝિશન, તમારા માર્કેટમાં સ્ટેબિલિટી કેટલી છે, પોઝિશન સસ્ટેન કરી શકો છો, હેન્ડલ કરી શકો છો. ડિફરન્ટ એરિયાઝ એ કીધું રોલ ઓફ ધ ફાઇનાન્સ મેનેજર કીધા છે, શું સ્પેસિફાઈ કર્યું છે, કોઈ બે પાર્ટમાં ડિવાઇડ કર્યું છે, સોરી 3 પાર્ટ. ફર્સ્ટ કીધું છે વિથ રેફરન્સ ઓફ ધ કેશ મેનેજમેન્ટ, પછી રિસીવેબલ્સ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. આની ઉપર આપણે ચેપ્ટર્સ પણ અન્ડરસ્ટેન્ડ કરવાના છે. પહેલા કેશ મેનેજમેન્ટમાં શું કીધું, કેશ બેલેન્સ એડિક્વેટ પ્રોપર રાખો, હાથમાં રૂપિયા હોવા જોઈએ, ત્યારે પણ અચાનક ખરાબ સિચ્યુએશનમાં કામ આવે. ફોરકાસ્ટ કરો કે ફ્યુચરમાં મને શું થાય છે. અત્યારના જેમ આપણે બજેટિંગ કરીએ છીએ એમાં આપણે ફોરકાસ્ટ કરીએ કાલ સવારે મારે આને પેમેન્ટ કરવું પડશે તો આટલું મને રિક્વાયર્ડ છે, માલ લઈશ તો આટલું મારે સપ્લાય કરવું પડશે, ટેન્ડર પાસેથી તો આટલા આવી જ જશે, એ પૈસા આવી રીતે હું પ્રોપર યુઝ કરી લઈશ. એ તમે શું કરો છો, ફોરકાસ્ટ ફ્યુચર ઓરિએન્ટેડ તમે પ્લાનિંગ કરો છો, તમે ફોર્મ્યુલેટ કરો, બજેટ બનાવો છો આખા અલગ અલગ સિચ્યુએશન ટાઈમ. ઇન્વેસ્ટમેન્ટ એ પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, વધારે મને પાસે વર્કિંગ કેપિટલ મળ્યું તો વિચારો કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરું મને પણ રિટર્ન આવે, એમને હું શું કરીશ, એમને
રાખીને બી ડબલ તો નથી થવાના. કે કેશ મેનેજ કરતા તમને પ્રોપરલી ફાઇનાન્સ મેનેજરને ખબર હોવી જોઈએ. રિસીવેબલ્સ કે તમારા ઇન્વેસ્ટમેન્ટની સાઇઝ શું છે, શું તમને રિસીવ થઈ શકે છે, તમે કંટ્રોલેબલ લિમિટમાં છે કે નથી, ક્રેડિટ પોલિસી તમે શું આપો છો, ઇવન તમે તમારા બધા બિઝનેસની સેમ ક્રેડિટ પોલિસી હોય એવું જરૂરી નથી. અમુક લોકો તમારી પાસે વેલ એડવાન્સ બી લે છે અને અમુક તમારી પાસે 2 મહિને 4 મહિને પડે. એ તમારા ડિપેન્ડ્સ અપોન ધ સાઇઝ એન્ડ ધ ટાઇપ્સ ઓફ ધ બિઝનેસ. પછી કન્ટિન્યુઅસલી મોનિટર કરો, તમે ચેક કરો કે ક્યાંથી રિસીવેબલ આવી શકે. 2 મહિના સુધી ઓવરઓલ ક્રેડિટર્સને ફોન જ નથી કરતો, સોરી ક્રેડિટર્સને ફોન જ નથી કરતો, તો ઓલાને ખબર છે કે આને નથી જોતો તો હું શું કામ સામે લીધો છું, મને તો એટલો ટાઈમ યુઝ કરવા મળે છે. તો એ પ્રોપર એમાં તમારું કંટ્રોલ હોવું જોઈએ. પછી કીધું ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં રો મટીરીયલ ઇમ્બેલેન્સ છે કે બેલેન્સમાં છે, પ્રોડક્શનમાં રિક્વાયર્ડ છે. અત્યારે મેં માલ માર્કેટમાં મોકલી દીધો છે, અત્યારે પ્રોડક્શન બંધ છે. શું કામ બંધ છે? ઉપરથી મેં રો મટીરીયલ નથી દીધો. રો મટીરીયલ નહીં હોય એટલે લેબર એમને બેઠો રહેશે, મશીન યુઝ નહીં થાય, અનયુટિલાઇઝ રહેશે. તો એ બધી વસ્તુ તમને મેઇન્ટેન કરતા આવડવી જોઈએ. હવે આપણે તમે ઇન્વેન્ટરીમાં બી શીખાજો, લીફો મેથડ, ફીફો મેથડ, એટલે આ બધી વસ્તુથી તમને આઈડિયા આવે કે મારે કેવી રીતના સ્ટોક લેવાનો છે. પેરિશેબલ ગુડ્સ છે તેને કેવી રીતના સપ્લાય કરીશ, અમારી પાસે ડ્યુરેબલ ગુડ્સ છે તેને કેવી રીતના દઈશ. આ બધી વસ્તુ અત્યારે સપોઝ ફોર એક્ઝામ્પલ રસગુલ્લા બનાવ્યા, તો રસગુલ્લા બનાવ્યા, આજે મેં 500 રસગુલ્લા બનાવ્યા, એક રસગુલ્લાના વેચાણ. બીજા દિવસે મને ખબર છે મારે દૂધ આવશે, પનીર આવશે, મારે રસગુલ્લા બનાવવાના જ છે, તો હું નવા રસગુલ્લા વેચીશ કે જૂના? ઓબ્વિયસલી નહીતર એ નહીં વેચું તો એ ખરાબ થઈ જશે, ઓલા તો નેક્સ્ટ ડે આવશે. તો આ બધી સિચ્યુએશન તમને ઇન્વેન્ટરી છે ક્યાં કેવી રીતે એને યુઝ કરશો. હવે બેન્ચ જે છે એવું જરૂરી કે આ બેન્ચ આજ મને તો આજે આજ દઈશ, તાજી બેન્ચ છે, ગરમ ગરમ લેતા જઈશ. આ તો હું 10 દિવસ જૂની મહિનાથી જૂની દઈશ તો એ સામેવાળો લઈ જશે, ચોકે લઈ જશે. બટ અમુક સિચ્યુએશનમાં વિચારવું પડે કે કયા સિચ્યુએશનમાં કયા ગુડ્સ મારા ચાલશે. ફોર એક્ઝામ્પલ હવે ઘણા લોકો ફટાકડાનો બિઝનેસ કરે, લાસ્ટ યરનો સ્ટોક પડ્યો છે, પહેલા છે ને આ પહેલા જવા દો, આમાંથી કંઈ ખરાબ હશે તો ઓલું હશે, તો ઓલું હશે તો એમાંથી વાંધો આવશે નહીં, પણ એ જ ગઈ ભલે પડ્યો રહ્યો, આજે આપણે નવો માલ વેચીએ, ઓલા આવતા વર્ષે તો એ વેચાશે જ નહીં. જ્યારે ઓલો લેવા કઈ ફુવારા બંધ થઈ ગયા હશે, જમી ચકરી બંધ થઈ ગઈ હશે, ગુલજરી બંધ થઈ ગઈ હશે, નવું કંઈ આવ્યું હશે, લોકો એ ડિમાન્ડ કરે અને આપણે એ વેચીએ. તો એ બધી વસ્તુ ટ્રેન્ડ પ્રમાણે ચાલે નહીં. પછી અહીંયા કીધું છે કે ઇન્વેન્ટરીનો કોસ્ટ શું લાગે છે. પછી અહીંયા જે તમારો સ્ટોક જે છે તમારે બહુ ધ્યાન રાખવું, બહુ ટેક કેર કરવું પડે, નહીં તો ડેમેજ થઈ જાય, ખરાબ થઈ જાય. ઓવરઓલ બહુ વધારે સ્ટોક હોય ભરો તો એ વાંધો, ઓછો ભરો તો એ વાંધો. એટલે બહુ મેં વધારે કરી લીધો તો એનું મારે ડિફિકલ્ટી છે કે ડેમેજ થઈ ગયો, ખરાબ થઈ ગયો, તો એટલે જેટલું રિક્વાયર્ડ છે એટલું જ તમે રાખો. નો ડાઉટ કે ઈ ટાઈમે એનો ટ્રેન્ડ આવ્યો, ડિમાન્ડ આવી ને તમે ઈ ડ્યુરેશન માટે ખાલી ભરી રાખો તો વાંધો નહીં. બટ આખા વર્ષમાં તમે વધારે એક્સેસ ઓફ સ્ટોક જ તમે ભરી રાખો છો તો એ તમારા માટે ફાયદો નથી. એટલા પૈસા એમાં ખાલી રોકાઈ જાય. એમાં વળી ટેકનોલોજીમાં ચેન્જ તો 3G ફોન જ્યારે માર્કેટમાં 4G આવ્યો, ધીરે ધીરે 4G એ 3G ના રેટમાં જ બહાર પડ્યા હતા. તો જેને 3G નો સ્ટોક કરી રાખ્યો છે એના માટે તો એમને પડ્યો રહ્યો ને સ્ટોક. હવે કોઈ લેતું નથી 3G ફોન. પછી ધીરે ધીરે તમને યાદ હોય તો આ જીઓ ફાઈબર કાઢ્યું હતું, એટલે શું 3G મે બી 4G. હવે જે માલ પડ્યો છે એને વેચો તો ખરી માર્કેટમાં, બધા 4G ફોન લેશે તો 3G ફોન નું કરશે શું? તો પછી આ લોકો એમ વિચાર્યું કે આપણે જીઓ ફાઈબર કાઢીએ જેમાં ઓવરઓલી તમે વાઈફાઈ થ્રુ તમે ઇન્ટરનેટ યુઝ કરી શકો. એટલે ઈ ચીપ બે માં કે ઓછા પ્રાઇસમાં ધીરે ધીરે માલ લીધો છે, કસ્ટમર સુધી પહોંચાડવો તો ખરી. મેન્યુફેક્ચરિંગ કોસ્ટ લાગી ગયો, લેબર લાગ્યો, મટીરીયલ નો લાગી ગયો. હવે પહોંચાડવો કે તો આ બધી વસ્તુ તમને હેન્ડલ કરતા આવડવું જોઈએ. જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ થાય છે કે હવે આનું કેમ સેલ્સ કરવું, બનાવી તો લીધું, હવે પાછું એને આપણે રો મટીરીયલમાં કન્વર્ટ તો નહીં કરી શકીએ. તો એ કેવી રીતના માર્કેટમાં લોકો સુધી પહોંચે. ભલે આપણે પ્રોફિટ કરતા બટ એટલીસ્ટ બ્રેક ઇવન સુધી તો પહોંચીએ, લોસ તો ના થાય. લોસ થાય તો ચલો 10% સુધી બેર કરી લે બિઝનેસ છે, બટ સાવ ઝીરો એની વેલ્યુ થઈ જાય તેનો મતલબ શું છે? આટલો તો પૈસા વેસ્ટ ગયા. પછી કીધું છે સેફટી શું છે તમારા સ્ટોક, કે એશ્યોરન્સ છે કે ડેમેજ કેવી રીતના થશે. તો આ બધી સિચ્યુએશન આપણે હેન્ડલ કરતા આવડવી જોઈએ. એ વસ્તુ અહીંયા સ્પેસિફાઈ કરેલી છે. સો તમારે રોલ અને પ્રોબ્લેમ્સ નોટબુકમાં લખી લેવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશો. ઓકે, થેન્ક યુ.